મિત્રો નમસ્કાર, જય માતાજી, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે ફરી વખત આવી ગયા રેસકોર્સ ગ્રાઉન્ડમાં, જે હમણાં થોડા જ ટાઈમમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારી બાપુની રામકથાનું આયોજન થયું હતું અને હવે આયોજન થઈ જવા રહ્યું છે જિગ્નેશ દાદાની જે ભાગવત સપ્તાહનું આયોજન થઈ જવા રહ્યું છે, જે તારીખ 30 થી 5 એપ્રિલ સુધી કથાનું આયોજન છે। તો ચાલો આપણે શું શું એરેન્જમેન્ટ છે, શું શું સુવિધા છે અને કઈ રીતની તૈયારી થઈ રહી છે તે આપણે જાણીએ। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો બધા। આપણે અહીંયા મુખ્ય ડોમમાં જ પહેલાં આપણે એન્ટ્રી કરીએ છીએ અને જોઈએ છીએ અત્યારે શું શું સુવિધા થઈ ગઈ છે અને કથાનું રસપાનની વ્યવસ્થા કેવી છે, કેટલા શ્રદ્ધાળુ લોકો બેસી શકે એમ છે। મોસ્ટ ઓફ જે મોરારી બાપુની કથાનું આયોજન થયું હતું એ જ ટાઈપનો ડોમ, જર્મન ડોમ ટાઈપનું બની ગયું છે મિત્રો। અહીંયા જુઓ છો તમે મિત્રો, આ મુખ્ય ડોમ મિત્રો અહીંયા છે, આ છે મુખ્ય ડોમ છે અને જિગ્નેશ દાદા જે કથા 7 દિવસની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે। તો અહીંયા ખૂબ જ સારી એવી સુવિધા છે। ઉનાળાનું સિઝન હોવાથી પંખાની પણ ખૂબ જ સુવિધા છે સારી, જો મોટા મોટા પંખા અહીંયા લગાવી દેવામાં આવ્યા છે અને બંને બાજુ તમે જોઈ રહ્યા છો, બે બાજુ બીજા બે ડોમ છે, એક આ બાજુ ડોમ છે અને આ છે એ મુખ્ય ડોમ છે। અત્યારે ફૂલ તૈયારી ચાલી રહી છે। બહુ જ મોટા જે મોરારી બાપુની કથા વખતે લગાવવામાં આવ્યા હતા, જ્યાં જમવાનું પ્રસાદ લેવાની વ્યવસ્થા હતી, ત્યાં જે એ જ ટાઈપના પંખા અહીંયા મુખ્ય ડોમમાં આ વખતે લગાવવામાં આવ્યા છે। ખૂબ જ મોટું હેવી ડોમ રેડી થઈ ગયું છે મુખ્ય ડોમ, અને બંને બાજુ તમે જોઈ રહ્યા છો, એક આ બાજુ ડોમ છે નાનું છે અને એક આ બાજુ નાનું ડોમ છે। બંને બાજુ શ્રોતા લોકો કથાનું રસપાન કરી શકે અને આ મુખ્ય ડોમમાં પણ ઘણા બધા લોકો, હજારોની સંખ્યામાં લોકો કથાનું રસપાન કરશે। અને જે આ નાના ડોમ છે એમાં પણ આપણે થોડું જોઈ લઈશું શું સુવિધા છે, અને ત્યાં પણ પંખાની વ્યવસ્થા ખૂબ સારી વ્યવસ્થા કરી છે શ્રોતા લોકો માટેની। બંને બાજુ આવા નાના ડોમ લગાવેલા છે, અહીંયા પણ પંખાની સુવિધા છે જ। તમે જોઈ રહ્યા છો મિત્રો, આ ડોમના પોલ પણ ખૂબ જ મજબૂત છે, જો ખૂબ જ સારી એવી સુવિધા થઈ છે। અને એક આ બાજુનું એક ડોમ છે નાનું છે, તો બંને બાજુ વ્યવસ્થા છે આ રીતની। જેવી રીતે આપણે મોરારી બાપુની કથાનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું એ જ રીતે અહીંયા પણ સેમ આયોજન કરવામાં આવ્યું છે। ડોમ, મોટા મોટા ડોમ લગાવેલા દીધા છે। અને હવે આપણે જઈશું જે જમણવાર વિભાગ છે, મતલબ પ્રસાદ ઘર છે, પ્રસાદ ઘર કહેવામાં આવે છે, તો એ બાજુ જઈશું। અહીંયા પણ જો મિત્રો ખૂબ જ સારી એવી સુવિધા છે પંખાની, અને અહીંયા મોટા પંખા લગાવવામાં આવ્યા છે। તો આ મેઇન ડોમ આ છે અને નાના બંને બાજુ એક એક ડોમ છે, તમે જોઈ રહ્યા છો મિત્રો। અહીંયા જે દૂરથી હું તમને જે બતાવી રહ્યો છું વ્યૂ, જે આ છે મેઇન ડોમના દરવાજા છે, અને આ છે લાઇટિંગની સુવિધા છે, સારી એવી સુવિધા છે, મોસ્ટ ઓફ બધે લગાવેલી દીધા છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મોટા મોટા જે ચૂલા બની ગયા છે, અને આ છે રસોડા વિભાગની તૈયારી ચાલી રહી છે। અને જે આ બાજુનું ખુલ્લી જગ્યા રહી એમાં લગભગ મારું એવું છે કે એમાં જમણવારની સુવિધા છે, અને આ જે ડોમ છે એ અલગ છે, કંઈ બીજી અરેન્જમેન્ટ છે, તો એ આપણને ખાસ ખ્યાલ નથી, પણ આ દિવાલ મારેલી છે એટલે એના પરથી ખબર પડી જાય કે એ કંઈક બીજા એરેન્જમેન્ટ માટે છે, કથા માટેનું છે નહીં। તો આ તમે ચૂલા જોયો, આ એક છે, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10। તો મિત્રો એક સાઈડ જે ચૂલા છે, મોટા હેવી ચૂલા છે, એ 10 ચૂલાનું આયોજન છે આ બાજુ, અને એવી રીતે અહીંયા પણ 1-2 ચૂલા છે। તો જે ફૂલ તૈયારી ચાલી રહી છે। હવે આના પછીના વિડીયોમાં પણ આપણે ફાઇનલ જે ઓપ આપે, મતલબ કથા શરૂઆત થવાના આગલા દિવસે પણ એક આપણે વિડીયો બનાવીશું,
તો આ રીતનું આયોજન છે અહીંયા, આ રસોડાની સુવિધા છે. અને આ મારા ખ્યાલથી આ જે ગ્રાઉન્ડ છે એમાં જે બાકી કામકાજ છે તો તેમાં કદાચ જમણવારનો તૈયારી કરે એવું છે. આપણે વિડીયોને પૂરો કરું છું. આશા રાખું કે વિડીયો ગમ્યો હશે અને બધા મારા યુટ્યુબ મિત્રોને જે અહીંયા આજુબાજુ સિટીના હોય તો બધા મિત્રોને આ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરવા ભાવભર્યું આમંત્રણ છે. તો મિત્રો અહીંયા વિડીયો પૂરો કરું છું. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં શું જે પણ અપડેટ આવશે આ તમને બતાવી રહીશ. તો અત્યારે બધા મિત્રોને જય સિયારામ, જય માતાજી. થેન્ક યુ વિડીયો જોવા માટે.